નમસ્કાર. તો આજે આપણે જોઈશું કોઈ એક્સેલની તમને ફોર્મ્યુલા યાદ નથી તો એઆઈ તમને કેવી રીતે મદદ કરી શકે છે. તો આપણે એક રિયલ પ્રોબ્લેમ જોઈશું કે એક મીના પટેલ છે અને એચઆર એજ્યુકેટિવ છે. તેને કંપનીના 500 કર્મચારીઓની એક્સેલ શીટ મળી છે. 500 કર્મચારીઓ છે. મેનેજર એમને કહે છે કે જે કર્મચારીઓની સેલરી 30,000થી વધુ હોય તેમને બોનસ સેલરીના 10% આપો અને બાકીનાને સેલરીના 5% બોનસ તમારે આપવાનું છે. હવે મીનાને ખબર નથી કે આમાં ઇફ ફોર્મ્યુલા કેવી રીતે લખાય. બરાબર, ગૂગલ ઉપર પણ સર્ચ કરે છે તો પણ એને ફોર્મ્યુલા નથી મળતી. તો હવે આપણે જોઈએ કે ચેટ જીપીટી આને કેવી રીતે મદદ કરી શકશે. તો એના માટે તમારે જે છે આની અંદર ચેટ જીપીટી ઓપન કરી દેવાનું છે અને અહીંયા પ્રોમ્પ્ટ લખવાનું છે કે એક્ટ, પહેલાં રોલ આપવાનું છે, એક્ટ એઝ એન એક્સેલ ટ્રેનર. બરાબર, તો એ તમે જે છે એક જે છે એક્સેલના ટ્રેનર છો. બરાબર, પછી જે છે તમારું જે પ્રોબ્લેમ લખવાનું છે કે આઈ ડોન્ટ, તમને શું નથી ફાવતું, સોરી, તો એના માટે પ્રોમ્પ્ટ તમારે અહીંયા લખવાનું છે એક્ટ એઝ એન એક્સેલ ટ્રેનર. પછી તમારે જે છે આની અંદર જે તમારો પ્રોબ્લેમ છે કે તમને શું ખબર નથી, તો આઈ ડોન્ટ નો એક્સેલ ફોર્મ્યુલા. બરાબર, તમને જે છે એક્સેલ ફોર્મ્યુલા યાદ નથી. બરાબર, પછી જે છે તમારે જે છે શું વસ્તુ શોધવાની છે, લખવાની છે, તો આઈ હેવ એન એમ્પ્લોઈઝ, તમારી પાસે શું છે એમ્પ્લોઈઝ સેલરી શીટ છે. એની અંદર તમારે જે ફોર્મ્યુલા જે રૂલ્સ કયો રાખવાનું છે એ લખવાનું. તો અહીંયા રૂલ કરીને અહીંયા લખવાનું ઇફ સેલરી ઇઝ મોર દેન 30,000, જો સેલરી 30,000થી વધારે હોય then bonus is equal to 10%, otherwise bonus is equal to 5%. એટલે કે સેલરી જે છે 30,000થી વધારે હોય બોનસ 10%, અધરવાઇઝ બોનસ 5% આની અંદર આપવાનું છે. પછી ડિટેલમાં તમારે જે છે એને કેવી રીતે આની અંદર તમારે શું જોઈએ છે, તો ટીચ મી, તમારે જે છે કેવી રીતે શીખવાડે. તો ટીચ મી જે છે વિચ ફોર્મ્યુલા ટુ યુઝ, પછી જે છે રાઇટ એક્ઝેક્ટ એક્સેલ ફોર્મ્યુલા, પછી શું આપે રાઇટ એક્ઝેક્ટ એક્સેલ ફોર્મ્યુલા આપે તમને. પછી બીજી વસ્તુ શું છે એક્સપ્લેન ઇન સ્ટેપ બાય સ્ટેપ, બરાબર, એટલે કમ્પ્લીટ જે છે સ્ટેપ બાય સ્ટેપ તમારે, અને શો વન એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આની અંદર આપે. બરાબર, પછી કઈ ભાષામાં તમારે જોઈએ છે, તો ઇન યુઝ સિમ્પલ ગુજરાતી લેંગ્વેજ. તો આ રીતે તમારે લખવાનું છે કે એક એક્સેલ ટ્રેનર તરીકે એક્ટ કરો. પછી તમારે ફોર્મ્યુલા ખબર નથી, તમારો પ્રોબ્લેમ લખવાનું છે, તમારી પાસે એમ્પ્લોયની સીટ છે, એની અંદર રૂલ શું રાખવાનું છે કે સેલરી મોર દેન 30,000 હોય તો બોનસ 10%, અધરવાઇઝ 5% આપવાનું છે. અને ટીચ મી કેવી રીતે ભણાવે કે એક ફોર્મ્યુલા યુઝ કેવી રીતે કરવાનું, રાઇટ એક્ઝેક્ટ એક્સેલ ફોર્મ્યુલા કઈ આવે, એક્સપ્લેન સ્ટેપ બાય સ્ટેપ સમજાવે, અને લેંગ્વેજ તમારે ગુજરાતીમાં જોઈએ ગુજરાતી, હિન્દીમાં જોઈએ તો હિન્દી. અને પછી તમે અહીંયા એન્ટર કરશો એટલે તમારે જે છે કમ્પ્લીટ જે છે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર શીખવાડી દેશે. તો આ રીતે આ રૂલ્સ આ રીતે છે. તો આ રીતે એક ડેટા તમારે જે છે આ રીતે રેન્ડમલી લખો. પછી એમાં બીમાં સેલરી છે અને આ જે છે તો ઇફ કન્ડિશનથી સાચું શું છે, તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એક ફોર્મ્યુલા આની અંદર આપી દીધી છે. B2માં 10%, અધરવાઇઝ 5% આ રીતે, અને એન્ટર કરો એટલે આની અંદર આવી જશે. પછી ફોર્મ્યુલાનો અર્થ આમાં ઇફ છે, ઇફથી શરૂ થાય છે. પછી આ જે છે તો આ 30,000થી વધારે હોય છે તો હા હોય તો આની અંદર 10%, અને જો ના હોય તો 5%. તે રીતે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર રિઝલ્ટ આની અંદર સમજાવ્યું છે. આ રીતે છે. પછી આ રીતે 32,000ની જે આ રીતે મિસ્ટેક જે થતી હોય અહીંયા આ રીતે બતાવે છે. તો આ રીતે ફોર્મ્યુલાનું કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ બ્રેકડાઉન કરીને તમને કમ્પ્લીટ આની અંદર આપેલું છે. તો આ રીતે તમે કોઈ પણ ફોર્મ્યુલા તમે ખબર ના હોય તો એઆઈ તમને આ રીતે હેલ્પ કરી શકે છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.